આ સાથે વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, કારણ કે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાંથી 4 પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે। 28 વર્ષ પહેલા વિઝા લઈને ભારત આવ્યા હતા। વર્ષો પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવી ગયા હતા। વિઝા પૂરા થયા બાદ પણ તેઓ પાકિસ્તાન પરત નથી ફર્યા। કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે એક પણ પાકિસ્તાની ભારતમાં ન રહેવો જોઈએ। જો કે હજુ પણ ઘણા બધા એવા છે કે જે ડોક્યુમેન્ટ વગર, વિઝા વગર પણ ભારતમાં રહી રહ્યા છે। હવે રાજકોટથી આ સમાચાર મળ્યા કે જ્યાં 4 પાકિસ્તાની નાગરિક જે વર્ષોથી ભારતમાં રહી રહ્યા છે। આ અંગે જાણકારી આપશે અમારા સહયોગી રહીમ લાખાણી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, ઘણા બધા એવા પાકિસ્તાની છે કે જે વગર ડોક્યુમેન્ટે, વગર વિઝાએ ભારતમાં રહી રહ્યા છે અને વધુ એક ખુલાસો રાજકોટથી પણ થયો। ચોક્કસપણે વિકાસ, જે રીતના પાકિસ્તાન અને ભારત વચ્ચેનું જે તણાવ સામે આવ્યું છે ને તેને લઈને ભારત સરકાર દ્વારા ભારતભરની અંદર સર્ચનો આદેશ આપવામાં આવ્યો છે। ન માત્ર પાકિસ્તાન પરંતુ શંકાસ્પદ વ્યક્તિઓ જે પણ જણાય છે, બાંગ્લાદેશી હોય, પાકિસ્તાની હોય, તમામની પૂછપરછ અને તેમની સાથેની વાતચીત છે તે કરી અને તેમને જે દેશના હોય ત્યાં પરત મોકલવાની વાત છે। તેને લઈને ગુજરાતભરમાં પણ સર્ચ ચાલી રહ્યું છે। રાજકોટની જો વાત કરીએ તો રાજકોટ શહેર અને જિલ્લાની અંદર તમામ પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। રાજકોટ શહેરમાં 35 જેટલી ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યું ને જેમાં 26 જેટલા બાંગ્લાદેશીઓ છે તે ઝડપી પાડવામાં આવ્યા હતા શંકાસ્પદ, અને તેઓને ડિસ્પેચ કરવાની કામગીરી છે તે કરવામાં છે। બીજી બાજુ રાજકોટ રૂરલ પોલીસ દ્વારા પણ જે એક બાતમી મળી હતી કે લોધિકા તાલુકાની અંદર પાકિસ્તાની નાગરિકો રહે છે ને તેને જ લઈને ત્યાં તપાસ કરતા 4 શંકમદો છે તે હાથ લાગ્યા હતા અને તેઓની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાંથી 3 વ્યક્તિઓ પાકિસ્તાનના હોવાની વિગત છે તે સામે આવી છે। 1999ની અંદર વિઝા લઈને તેઓ કાયદેસર રીતે ભારતની અંદર પ્રવેશ કર્યો હતો અને રાજકોટ શહેર જિલ્લા છે લોધિકા તાલુકામાં તેઓ વસવાટ કરતા હતા। જોકે 1999 બાદ જે વિઝા પૂર્ણ થઈ ગયા બાદ પણ તેઓ પરત નહોતા ગયા। તેમાં એક માતા પુત્ર અને એક સગીર બાળક સગીર હોવાનું પણ વિગત સામે આવી છે। હાલ રાજકોટ રૂરલ એસઓજી દ્વારા 3 લોકોની પૂછપરછ કરવામાં આવી છે। પાકિસ્તાનથી આવ્યા ત્યારે તેઓ કોના ઘરે રહેતા હતા, હાલ તેઓ અલગ જગ્યાએ રહેતા હોવાની વિગત પણ સામે આવી છે અને તેમને આશરો આપનાર કોણ હતા તેની વિગત સામે મળ્યું છે। પાકિસ્તાન સાથે તેઓના સંપર્કમાં હતા તો કઈ રીતના તેઓ પાકિસ્તાનમાં કોના સંપર્કમાં હતા, શું આખી વિગત છે તે મેળવવામાં આવી છે। તેઓએ અહીંના કોઈ ડોક્યુમેન્ટ ઊભા કરી લીધા છે કે નહીં તે દિશામાં પણ રૂરલ એસઓજી છે તે કામ કરી રહી છે। એટલે કહી શકાય કે 3 પાકિસ્તાની નાગરિકો છે જેમાં એક માતા પુત્ર છે અને સાથે એક સગીર પણ છે તે સામે આવ્યા છે। ટોટલ 4 લોકો જે શંકાસ્પદ હતા તેમાંથી 3 લોકો પાકિસ્તાની નાગરિક હોવાનું સામે આવ્યું છે। વિઝા પૂર્ણ થઈ ગયા બાદ પણ તેઓ પરત પાકિસ્તાન ન હતા ગયા તેવી વિગત છે તે હાલ સામે આવી છે। જી બિલકુલ, આભાર રહીમ તમામ જાણકારી આપવા બદલ।